એ ભલખાચરે ધામમાં જતા પહેલા પોતાના પુત્ર દાદા ખાચરનું કાંડું સ્વામિનારાયણ ભગવાનના હાથમાં સોંપ્યું છે. પ્રભુ આજથી આ દાદો આપનો કુંવર છે એમ માનીને આનું જતન અને પોષણ કરજો. એ ભલ ખાચરે તો 1869 ની અંદર દાદા ખાચરને કાંડું ભગવાન સુધી સોંપ્યું. પણ વાલા ભક્તજનો 3 વર્ષ 9 મહિના અને 27 દિવસ એ દાદા ખાચરની ઉંમર થયેલી ને પહેલી વાર જ્યારે કાર્યાણીમાં મિલાપ થયેલો ને ત્યારથી જ ભગવાને તો દાદા ખાચરને કહી દીધેલું કે આ દાદો તો અમારો કુંવર છે. માચા ખાચર પાસે મહારાજ ત્યાં સુધી બોલી ગયેલા કે એના માટે તો અમે અહીં આવ્યા છીએ. એભલ ખાચરના ધામ ગમન બાદ ગોપી નામ તત્પતિ નામ ચ, જે સર્વના પતિ છે, સર્વના રક્ષક છે એવા ભગવાન દાદા ખાચરની સર્વ પ્રકારે રક્ષા કરવા લાગ્યા. તલવાર, ભાલા, બંદૂક ઇત્યાદિ યુદ્ધ કળાની અંદર પારંગત કરવા માટે મહારાજે બેચર ચાવડા અને પોતાના અંગત પાર્ષદ એવા ભગુજી અને રતનજીને રોક્યા. સ્વયં ભગવાન એમને સદગ્રંથોનું જ્ઞાન આપવા લાગ્યા. ગઢડાની પડતર જમીનની અંદર બહારના ખેડૂતોને બોલાવી અને નવી ખેતી શરૂ કરાવી. ભગવાન પોતે જાતે હાજર રહી અને હળો જોતાવે, ખળા ભરાવે. સ્વામિનારાયણ ભગવાને પોતે જાતે ઘેલા નદીના કાંઠે વૃક્ષો વાવ્યા. પ્રભુના એ પ્રસાદીના 100 લીમડાની હારો ઠંડા છાયડા લહેરાવે. લાધા ઠક્કરને કારભારી તરીકે રાખ્યા અને પાઈનો હિસાબ ભગવાન રોજ બરોજ ચોખ્ખો રખાવે. આમ સર્વ પ્રકારે ભગવાન દાદા ખાચરનું ધ્યાન રાખે. મધ્યના 21મા વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન કહે કે જો ભગવાનનો ખરેખરો ભક્ત હોય તો અમે તો એ ભક્તના પણ ભક્ત છીએ. અમે એની પણ ભક્તિ કરીએ છીએ, સેવા કરીએ છીએ. અને એ વચન ભગવાને દાદા ખાચરની સેવા કરીને સાર્થક કરી બતાવ્યું. સ્વયં પરમાત્મા હતા, સ્વયં પોતે નારાયણ હતા. છતાંય વાલા ભક્તજનો આ દાદા ખાચરને માટે થઈને ભગવાન પોતે કેટલા કષ્ટો સહન કરે. એને આ બધું કરાવવાની શું જરૂર હતી? બાવા ખાચર ને 2 દીકરા એભલ ખાચર અને જીવા ખાચર, બંનેના ભાગમાં 6.5 ગામ આવેલા ગઢડાની અંદર જીવા ખાચર અને એભલ ખાચર બંનેનું રાજ્ય. એભલ બાપુના ધામ ગમન બાદ જીવા ખાચરની દાનત બગડેલી. ગમે એમ કરીને દાદા પાસેથી આ ગરાસ પડાવી લેવો એવી મેલી મુરાદ એના મનમાં નિરંતર રમતી. અને એના માટે તો રાત્રિ દિવસ કાવતરાઓ ઘડે, કેટલા પ્રયાસો કરે. ભાવનગર જાય, ગાયકવાડ સરકાર પાસે જાય. પણ વાલા ભક્તજનો જેના રખેવાળ ભગવાન હોય એનો કોણ વાંકો વાળ કરી શકે? જીતને તારે ગગન में ઉતને શત્રુ હોય, कृपा होय किरतार की तो बालन बांका. ભગવાન જો એક આપણા પક્ષમાં હોય ને તો ભગવાનના ભક્તએ વિશ્વાસ રાખવો કે આપણે હંમેશા બહુમતીમાં છીએ. પ્રેમથી બોલો જય સ્વામિનારાયણ. ચૂંટણીની ભાષામાં વાત કરવી પડે ને અત્યારે તો.
ભગવાન તો નિરંતર આપણા પક્ષમાં છીએ, આપણે ભગવાનના પક્ષમાં છીએ કે કેમ? વાલા ભક્તજનો, એક પોતાના ભક્તને માટે ઠાકોરજી કેટલા કષ્ટો સહન કરે. એક વાર તો દાદા ખાચર મહારાજને કહે, પ્રભુ આપ અમારા પર રાજી તો છો ને? મહારાજ કહે, અરે દાદા કેવી વાત કરો, અમારું દિવ્ય અક્ષરધામનું તખત છોડી અને માઈક ધૂળિયા લોકમાં અમે પધાર્યા, ક્યાંય ન રોકાયા ને તમારા દરબાર ગઢની અંદર રોકાયા. એ તમારા ગાર માટીના મકાનમાં રહીએ છીએ, નળિયાવાળી અક્ષર ઓરડીમાં રહીએ છીએ, ઉપરથી ખિસકોલા ને ઉંદરડા જાય ત્યારે અમારા પર ધૂળ પડે છે, તોય એ બધું સહન કરીને આનંદથી રહીએ છીએ. આ કૃપા વિના ન રહેવાય. અને દાદા ખાચરને પણ એવો વિશ્વાસ ભગવાન અને ગઢપુરના સ્વામી માને, માલિક માને. માણસ જ્યારે પોતાને માલિક માને ને ત્યારથી બધી મુશ્કેલીઓ શરૂ થતી હોય છે. મામદીયમ ચ નિખિલમ ચેતના ચેતનાત્મકમ સ્વકૈંકર્યોપકરણમ વરદ સ્વીકુરુ સ્વયં. અને એટલા માટે તો યામુનાચાર્યજીએ ભગવાનની પાસે માગણી કરી કે હે પ્રભુ, મારું આ નિખિલ કોઈ પણ વસ્તુ છે, ચેતન અને અચેતન, પ્રભુ આપની સેવા માટે છે. ભગવાનને રાજી કરવા માટે રાત્રિ દિવસ દાદા ખાચર સેવા કરે. દાદા ખાચરનો દરબાર ગઢ એટલે સંતો ભક્તોની હરણખળી કહેવાય. અવારનવાર સંતો અને હરિભક્તોના સંઘ મહારાજના દર્શને આવતા હોય. આજની જેમ વ્યવસ્થા સુગમ નહોતી, જમીન થોડી હોય ને પાર્કિંગ કરી દો તો ગાડી ત્યાં રહી જાય. એ વખતની ગાડીઓ જાતવાન ઘોડીઓ, અને જેટલી સારી ગાડી એટલું મેન્ટેનન્સ પણ. પાવરા ચડાવવાના, પાણીની વ્યવસ્થા કરવાની, સંતો ભક્તો માટે જમવાની વ્યવસ્થા કરવાની, છતાંય વાલા ભક્તજનો એના મહિમાને ક્યારેય ઓટ આવી નહોતી, જેને ઘસારો ક્યારેય લાગ્યો જ નહોતો. બસ એક ભાવના કે મારા પર મહારાજ રાજી કેમ થાય. જીવનની અંદર આ એક રાજીપાનો વિચાર ભળી જાય ને તો આપણી ક્રિયાઓ બધી નિર્ગુણ બની જાય. સંબંધા તત્ક્રિયા સર્વા ભવંત્યેવ હિ નિર્ગુણઃ. બસ એક ભગવત સંબંધ ભળવો જોઈએ. કર્મનો સ્વભાવ બંધન કરવાનો છે. આસક્તિ પૂર્વક થયેલું એક એક કર્મ એક એક જન્મ લેવડાવે છે. પણ એ કર્મની અંદર જો ભગવત સંબંધ ભળી જાય તો એનું એ જ કર્મ માત્રાર્થમ ચ ભવાર્થમ ચ યાત્મને કલ્પનાય ચ, એ જ ભગવત સંબંધ ભળી જાય તો પોતાના કલ્યાણ માટે બની જતું હોય છે. પર્વતભાઈ પણ હળ જ આંકતા, ખેતી જ કરતા, કઈ નિરંતર માળા નહોતા કરતા હો. છતાંય હળ હાંકતા હોય ને ધ્યાન ભંગ થાય તો મૂર્તિમાન દહીં રોટલો ઢોળાય. કયો ને અમે ધ્યાન કરીએ છીએ, પણ આપણામાં ને એનામાં ફેર જ આટલો. એ હળ હાંકતા હાંકતા ધ્યાન માનસી કરે અને આપણે માનસી પૂજા કરતા કરતા હળ હાંકતા હોઈએ. પ્રેમથી બોલો જય સ્વામિનારાયણ. કરવા બેઠા હોઈએ માનસી પૂજા અને પહોંચી જઈએ ઉઘરાણીએ. આટલા રૂપિયા લઈ ગયો છે, મળે એટલી વાર છે. સાચું બોલજો, મોટા ભાગના પ્લાનિંગ હમણાં 5 દિવસથી ક્યાં થાય છે? સભા મંડપમાં. બોલો ને, કારણ કે નવરા તો ત્યાં જ હોઈએ ને.
દાદા ખાચરને વિચાર આવ્યો કે પિતા તો ધામમાં ગયા છે, પણ પિતાનો વારસો આપણે જાળવો જોઈએ. બંને બહેનોની પાસે જઈને દાદા ખાચરે પોતાનો વિચાર રજૂ કર્યો છે અને કહ્યું છે કે મારા દિલમાં એવી ભાવના થાય છે કે બાપુ જ્યાં સુધી આ લોકમાં હતા ત્યાં સુધી તો નિત્ય નવા ઉત્સવો કરીને મહારાજને રાજી કરતા. હવે આપણે એમણે ચલાવેલી પરંપરાને આગળ ચલાવીએ અને ઉત્સવો કરીએ. અને આ બહેનોને આનંદ થયો. સમ્યગે તત્વયા ભ્રાતઃ હૃદિ વ્યવસિતં નિજે પિત્રાશ્રિતે સન્માર્ગે સ્થેયં પુત્રેણ ધીમતા. ભાઈ, તમારો વિચાર બહુ સારો છે. કોઈ પણ કાર્ય કરતા પહેલા વિચારવું એ બુદ્ધિમત્તા છે. કાર્ય કરતી વખતે વિચારવું એ સતર્કતા છે. અને કાર્ય પૂર્ણ થાય, નિષ્ફળતા હાથ લાગે અને પછી લમણે હાથ દઈને બેસે. કાર્તિક મહિને કણબી ડાયો કે આ વર્ષે કપાસને બદલે માંડવી કરી હોત તો સારું હતું. એ તો મૂર્ખ કહેવાય. શુભ કાર્ય કરવા હોય તો પહેલા એની વિચારણા હોય. હંમેશા એક ડગલું આગળ વિચારવાની અંદર જ કૃપાને રાજીપો મળતો હોય છે. સમજાય છે? તમારો વિચાર ભાઈ બહુ સરસ છે. પિતાએ પણ આ જ માર્ગે આપણને શિક્ષણ આપ્યું છે. પિત્રા શ્રિતેહિ સન્માર્ગે. પિતાએ દેખાડેલા સન્માર્ગે ચાલવું એ તો આદર્શ પુત્રનું લક્ષણ છે. માત્ર પિતાની સંપત્તિનો વારસો જાળવે ને એ તો અધમ પુત્ર છે. સંપત્તિની સાથે પિતાનો સંસ્કારનો અને ચારિત્રનો વારસો જાળવે ને એ ઉત્તમ પુત્ર છે. એક વાક્યની અંદર સતાનંદ સ્વામીએ કેટલું સરસ લક્ષણ કહી દીધું. પિતાના દર્શાવેલા સંસ્કારના માર્ગે ચાલે. આજે દરેક પિતાના દિલમાં ભાવના હોય, આટલી જમીન, આટલી પ્રોપર્ટી મારે મારા દીકરાને આપવી છે. હોય કે ન હોય? જેમ સંપત્તિ આપવાનો આગ્રહ છે એમ સાથે ને સાથે એને સંસ્કાર આપવાનો પણ આગ્રહ રાખીએ. પૂત સપૂત તો ક્યો ધન સંચય, પૂત કપૂત તો ક્યો ધન સંચય. પુત્ર જો સુપુત્ર છે તો એને સંપત્તિ દેવાની જરૂર નથી. એના સદાચાર પવિત્ર જીવનથી સંપત્તિ ઊભી કરી દેશે. અને જો એને સંસ્કાર નથી આપી શક્યા, પૂત કપૂત, તો ગમે એટલું આપશો એ બધું ઉડાડી નાખશે. We have guided missiles but misguided our children. ત્યારે એ બાળકોને, આપણા સંતાનોને સાચો માર્ગ દેખાડવો ને એ પિતાની પરમ ફરજ છે. પિતા જે માર્ગે ચાલ્યા હોય ને એની પાછળ એના સંતાનો ચાલતા હોય છે. માટે આ વાત બહુ ધ્યાનમાં લેવા જેવી છે. આપણે આગ્રહ રાખીએ કે મારો દીકરો શ્રવણ થાય. દરેક માના દિલમાં ભાવના હોય કે અમારો દીકરો શ્રવણ થાય, અમારી સેવા કરે. પણ એમ માને કે અમારા પતિદેવ પણ શ્રવણ થાય. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. પતિદેવ શ્રવણ થાય તો ઘસારો કોને આવે? પોતાને આવે. અને જ્યાં સુધી આ ભાવના આપણામાં નથી આવી ત્યાં સુધી દીકરાને ગમે એટલો ઉપદેશ આપશો, દીકરો ક્યારેય તમારો થવાનો નથી. એક ઘરમાં વડીલને રોજની કચકચથી કંટાળીને ઘંટ પકડાવી દીધો. જુઓ, અગાશી ઉપર ઓરડીમાં રહેવાનું, ભૂખ તરસ લાગે ને આ બેલ વગાડવાનું, અને ત્યાં તમને થાળી મળી જશે, નીચે આવવાનું નહીં. એક દિવસ પતિ પત્ની બહાર પિકનિકમાં ગયા હશે ને એનો દીકરો સ્કૂલેથી આવ્યો ને બાપાનો ઘંટ સંતાડી દીધો.
2 દિવસ સુધી ઘંટ વાગ્યો નહીં, ઉપર થાળી પહોંચી નહીં. મા બાપ બહારથી આવ્યા ને એટલે દાદાએ ફરિયાદ કરી, અરે બેટા તારા ટીનિયાએ મારો ઘંટ સંતાડી દીધો, 2 દિવસથી ભૂખ્યો છું. એ ટીનિયા, દાદાનો ઘંટ કેમ સંતાડી દીધો? પપ્પા આજકાલ ત્રાંબા પિત્તળના ભાવ બહુ વધે છે ને. અરે પણ તારે ને ભાવને શું લેવા દેવા છે? કેમ ન હોય? હું મોટો થાવ અને તમારા માટે બીજો ઘંટ ખરીદવા જાઉં ત્યાં તો આના ભાવ અનેક ગણા થઈ ગયા હોય, એટલે તમારા માટે મેં જાળવીને મૂકી રાખ્યો છે. એટલે તું શું અમને ઘંટ પકડાવીશ? તમે દાદાને ઘંટ આપો તો હું તમને કેમ ના આપું? અને વાત પણ એની કઈ ખોટી નથી. પૂજ્ય સ્વામી ઘણીવાર કહેતા હોય છે કે નાના બાળકો, આપણા સંતાનો આપણા આચરણને માત્ર જોતા નથી, આપણા આચરણને પીતા હોય છે. એ તો આપણને એમ લાગે કે એ નાનો છે, એને ખબર નથી પડતી, એને બધી ખબર પડતી હોય છે. માટે માતા પિતાની સેવા જો આપણે કરીશું ને તો દીકરાઓ આપણી સેવા કરશે ને તો આપણા દર્શાવેલા માર્ગોએ ચાલશે. જીવનમાં એટલું તો વાલા ભક્તજનો સંકલ્પ કરી રાખવો. આ સભાની અંદર ઘણા યુવાનો બેઠા છે ને, ત્યારે આ વ્યાસાસનેથી એને નમ્ર નિવેદન છે કે તમારા વડીલ, મા બાપ, દાદા દાદી, સાસુ સસરા હોય ને તો એને રાજી કરી લેજો. વડીલોના આશીર્વાદ જે યુવાનના શિર ઉપર રહે છે ને, લખી રાખજો, જીવનમાં એ ક્યારેય દુખી કે ગરીબ થતા નથી. માટે એની સેવા કરીએ. આપણે એ ઋષિ સંતાનના સંતાનો છીએ કે જ્યાં માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, માતા અને પિતાને દેવ સમાન માનવામાં આવે છે. એણે કેટલા કષ્ટો સહન કર્યા છે, આપણા સંસ્કારની ચિંતા કરી છે, આપણા અધ્યયનની ચિંતા કરી છે, રાત્રિ દિવસ એક કર્યા છે ને ત્યારે આપણે અહીં સુધી પહોંચ્યા છીએ. કોઈને મનમાં એમ થાય કે અમે તો અમારા બાહુબળથી અહીં સુધી પહોંચ્યા છીએ, તો એ વાત તદ્દન ખોટી છે. કેટલી વાર આપણા જીવનમાં ભૂતકાળમાં જીવલેણ બીમારીઓ આવેલી હોય જ છે. ગર્ભમાં હતા ત્યારે કેટલી બીમારી લાગુ પડે ને એના માટે માતાએ સંયમ પાળ્યો હોય. કેટલી પ્રકારની ખેવના રાખી હોય એ તો ઘરના વડીલ જાણતા હોય કે વ્યવહારના 2 છેડા કેમ ભેગા થાય. પણ એ બધા કષ્ટો સહન કરીને આપણને આગળ પહોંચાડ્યા છે, ત્યારે એના ઉપકારને આપણે ક્યારેય ન ભૂલીએ. વૃક્ષ ગમે એટલું ઊંચું જાય, પતંગ આકાશની અંદર ગમે એટલો ઉપર જાય, પણ એ જે દિવસે એના મૂળને કે દોરીને છોડી દે છે ને ત્યારે એ ધૂળમાં મળી જાય છે. માટે માતા પિતાની તો કાયમને માટે સેવા કરીએ. આજે કાલે આજના યુગની અંદર વડીલોની બહુ કફોડી દશા હોય છે. આજે વૃદ્ધાશ્રમોની સંખ્યાઓ વધતી જાય છે. ભલા ભક્તજનો, આપણી ભારતીય સંસ્કૃતિ નથી. વિદેશની અંદર તો રિટાયર્ડ હોમ હોય, સમજી શકાય કે ત્યાં સંસ્કૃતિ નામનું તત્વ નથી. પણ આપણી આ વૈદિક સંસ્કૃતિનો દેશ, એની અંદર જે આ વૃદ્ધાશ્રમો ખોલે છે ને, એ ભારત વર્ષના યુવાનોને માટે કલંક રૂપ છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ જ્યારે ગુરુકુલનો પ્રારંભ કરતા હતા ત્યારે સ્વામીને ઘણા પ્રકારની સલાહો આપતા. તમે સાધુ થઈને આ છોકરાને ભણાવો છો, મોટા થઈને કોઈ તમારા રહેવાના નથી. આજે સમાજને તાતી જરૂર વૃદ્ધાશ્રમોની છે, એ કરો. ત્યારે સ્વામી કહેતા, ભાઈ આ હું બાળકોના દિલની અંદર સંસ્કાર એટલા માટે રેડું છું કે એના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં જવું ન પડે. યાવત જીવમ ચ શુશ્રૂષા કાર્ય માતુર પિતુર ગુરોહ. પોતાના જીવનમાં ચરિતાર્થ કરીને ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં પોતાના આશ્રિતોને આ ઉપદેશ આપ્યો છે. ત્યારે એક સત્સંગી તરીકે
એક આપણી પ્રથમ ફરજ અને કર્તવ્ય છે હો, કે ક્યારેય માતા પિતા આપણા દુખી ન થાય. વૃદ્ધાશ્રમની અંદર એની કેવી કફોડી દશા હોય છે. અમે એકવાર ગુપ્ત પ્રયાગમાં ગયેલા, સામે મોટો વૃદ્ધાશ્રમ, ઠાકોરજીના અભિષેક ચાલે, વંદુના પાઠ ચાલે, સંતો ત્યાં અવારનવાર આવતા હોય, એટલે એ પણ મર્યાદા સમજતા હોય, એટલે વડીલો હતા એ કિનારે આવ્યા. સ્નાન કરીને થોડી વાર એની સાથે સત્સંગ થયો ને એણે જે એની પોતાની આપ વીતી વેદનાઓ સંભળાવી, આપણને થાય ઓહો. એક વડીલે વાત કરી કે સ્વામી, મારા 2 દીકરા મુંબઈની અંદર છે, 2 લાખોપતિ છે. થોડા દિવસ પહેલા મારાથી રહેવાયું નહીં. હું ઘરે ગયો અને મને એવો માર્યો, મારે ડાબા પગમાં ફ્રેક્ચર આવ્યું અને મને કહી દીધું કે બીજી વાર પગમાં આવ્યા ને તો બંને ટાંટિયા ભાંગી નાખીશ. કેમ જવું? આટલું બોલતા બોલતા તો એની આંખોમાંથી આંસુડા પડવા લાગ્યા. જેણે પોતાના તન પોતાના સંતાનોને માટે નીચોવ્યા હોય, એ જ પોતાનું પેટ જ્યારે પિતાને લાત મારે છે, માતાને લાત મારે છે ને, ત્યારે એના જેવી દુઃખદ પળ એના જીવનની કોઈ હોતી નથી. માતૃ હૃદય, પિતૃ હૃદય એક એવું હૃદય છે, પુત્ર કુપુત્ર થાય ક્યારેય માવતર કુમાવતર થતા નથી. પોતે જાણતા હોય આને અમારામાં જરાય રસ નથી, દીઠાય ગમતા નથી, મરીએ તો આની આંખમાં આંસુડું પડે એમ નથી, એને તો બસ અમારી સંપત્તિમાં રસ છે, એ જાણતા હોય છતાં એના દિલમાં પુત્ર પ્રત્યે ક્યારેક ભાવ ન થાય. અને આ લાગણીને જ્યારે એક પુત્ર ઠુકરાવે છે ને, ત્યારે એને મા બાપને જે દુઃખ થાય છે ને, એ વેદના, એ શાપ પુત્રને લાગે છે. જીવનમાં એ ક્યારેય સુખી થઈ શકતો નથી. માટે માતા પિતાને તો રાજી રાખીએ. શરીર શિથિલ હોય છે ત્યારે તો એને પુત્રના સહયોગની જરૂર હોય છે. ઘણી વાર ફરિયાદ કરે પણ એના સ્વભાવ જ એવા હોય, બોલ બોલ કરે, વારે વારે માગે, ગમે ત્યાં થૂકે. અરે ભાઈ, એ તો અવસ્થાના ખેલ છે. એક દિવસ એની યુવાન અવસ્થા હતી ત્યારે એ આપણા કરતા પણ રૂપ ગુણ કાર્ય શક્તિમાં આગળ હતા. એની યાદ શક્તિ પણ સતેજ હતી. અવસ્થા ઝુકાવે છે માણસને. સમજી શકાય કે અવસ્થા થાય, યાદ શક્તિ ઓછી થઈ ગઈ હોય, કલાક પહેલા ચા પીધો હોય ને વળી સાસુમાં પાછો ચા માગે. બીમારી હોય ને જ્યાં ત્યાં થૂકવાની બોલવાની ટેવ હોય, એ તો યુવાન હોય ને એને શરીર પર જેમ કંટ્રોલ હોય એમ મન ઉપર કંટ્રોલ હોય. પોતાની ક્ષમતા પ્રમાણે ઇન્દ્રિયો અંતઃકરણને વાળી શકે. વૃદ્ધાવસ્થા આવે, શરીર શિથિલ થાય એમ મન પણ શિથિલ થાય. અને આ વાતને પુત્રએ વહુએ સમજી રાખવી જોઈએ. જે દિવસે આપણે નાના હતા ત્યારે આપણે આવું કેટલું વર્તન કર્યું છે. નવા કપડા પહેર્યા હોય અને પેશાબ કરીએ. એ વખતે જો સત્ય દર્શન કરવા જાય તો આપણને રાખે, પણ ત્યાં મા બાપ સત્ય દર્શન કરવાને બદલે સ્નેહ દર્શન કરે છે. બસ આટલો જ ફેર છે. વારે વારે માગે છે, બોલ બોલ કરે છે, એકનો એક પ્રશ્ન 3 વાર પૂછે છે, સલાહ આપે છે. આ સત્યતા છે. પણ એને જો સ્નેહના ચશ્મા ચડાવીને જોઈએ કે એક દિવસ મારે પણ આમ જ હતું, હવે એની અવસ્થા છે, 2 પછેડી ફાડશે, ક્યાં જાજુ જીવવાના છે, આપણે એને રાજી કરી લેવા, આવા વિચાર કરીને પણ જો સ્નેહ દર્શનથી એને જાળવી લેને તો વાલા ભક્તજનો, એ વડીલોના આશીર્વાદ મળે અને તમારું જીવન સુખી થઈ જાય. આપણે નજીક જ કયું ગામ, બાબાપુર પાસે હમણાં જ કથા કરી. મેડી નહીં, હમણાં બીજું એક ઝાળિયા. માતા પિતાની સેવા કરવાનો પ્રસંગ કયો ને ઝાળિયાના ભીખાભાઈ સંતોને ઉતારે મળવા આવ્યા. સ્વામી, તમે વાત કરીને બહુ સાચી વાત કરી. આખા ગામ સામે તમે આ વાત કરશો ને તોય બધાનું દિલ હા પાડશે.
આજથી 20 વર્ષ પહેલા આ ગામની અંદર અમારે ઘરનું ઘર નહોતું. મારા માતુશ્રી દાડીએ જતા અને આજે ગામની અંદર સૌથી શ્રીમંત વ્યક્તિ કે હું છું, કેવળ ને કેવળ મારા માતાની સેવાએ. છેલ્લે પરિસ્થિતિ એવી આવી ગઈ, હું હીરા ઘસવા સુરત ગયો, માડી બીમાર પડ્યા, 1.5 લાખનું દેવું થઈ ગયું, હોસ્પિટલમાં 25,000 ભરીને છોડાવવા પણ પૈસો ન મળે. 2 દિવસ વધારે માને હોસ્પિટલમાં રાખવા પડ્યા અને ગમે એમ કરીને હું પૈસા લઈને આવ્યો. રિક્ષામાં બેસાડવાતા પૈસા નહોતા. માં કે બેટા હું તારી પાછળ સ્કૂટરમાં બેસી જઈશ. પતિ પત્ની ખડે પગે માની સેવા કરીએ. ઘરમાં એટલી ગરીબી, અમારી સેવાથી માં એટલા રાજી થઈ ગયા, બેટા જા તું ગાડીમાં ફરીશ. ભીખાભાઈ કે મને તો હસવું આવે, આ 1.5 લાખનું દેવું ભરાઈ જાય તો ઘણું છે, ઘરનું મકાન નથી ને ગાડીમાં ક્યાંથી ફરીશું. પણ કે સ્વામી મને યાદ છે કે માના આશીર્વાદ હતા. થોડા દિવસ પછી માનો દેહ પડ્યો, ધીરે ધીરે મારા જીવનમાં ચડતી આવી અને મારા આખા ગામમાં પહેલી 4 વ્હીલ કે મારે આવી. આવા તો સમાજની અંદર, આ ગામની અંદર પણ કેટલા પ્રસંગો જોવા મળે. ત્યારે દરેકે આજે દરેક માતા પિતા પોતાની દીકરીને નાનપણથી ઉપદેશ આપે કે બેટા અમે તારા મા બાપ તો છીએ, પણ તારા સાચા મા બાપ તો છે ને તારા સાસુ સસરા છે. બસ આટલો ઉપદેશ આપી અને મોકલે ને તો મને લાગે છે કે સમાજના ઘણા પ્રશ્નોનું સોલ્યુશન થઈ જાય. ત્યારે આજે વાલા ભક્તજનો, આ ધર્મ મંચ છે, દિવ્ય સત્સંગી જીવન ગ્રંથનું અને આટલા સંતોનું સાનિધ્ય છે. ત્યારે આપણે 2 મિનિટ આપણા વડીલો, વડવાઓ, માતા પિતાને વંદના કરવી છે. હાથ જોડી રાખો બધા. જે યુવાનોના માતા પિતા સભાની અંદર બેઠા હોય ને તો એના ગુણોને 2 મિનિટ સંભાળજો. સાસુ સસરાના ગુણોને સંભાળજો. તમારા માતા પિતા મહારાજના ધામમાં બેઠા હોય ને, એ સમસ્ત ગામ દ્વારા દિવ્ય કથાનું આયોજન થયું છે ને, ત્યારે એમનું પણ સ્મરણ કરજો, એના ઉપકારોને પણ યાદ કરજો. ભૂલથી જાણે અજાણે એનું દિલ તૂટી જાય એવા કડવા શબ્દો બોલાઈ ગયા હોય ને, તો આજે ઠાકોરજી અને સંતોના ચરણોની અંદર માફી માગી લેજો. અને દિલ જો ઓગળી જાય ને 2 આંસુડાઈ પડી જશે ને, તો આજે તમારા બધા ગુના મા બાપ માફ કરી દેશે. પણ બીજી વાર ભૂલ ન થાય ને એવો આજે આપણે સંકલ્પ કરીએ. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, હે હવી સરશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને
સૌ પૂરા કર્યા. લાખો લડાવ્યા લાડ તમને કોડ સૌ પૂરા કર્યા. હે કોડના પૂરનારના કોડ પૂરવા ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના એ વિસરશો નહીં. લાખો કમાતા હો ભલે મા બાપ જે નાના ઠર્યા. લાખો કમાતા ભલે મા બાપ જે નાના ઠરા. હે લાખ નહીં પણ લાખ છે એ માનવો ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના એ વિસરશો નહીં. ધન